હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 16. બરાબર ને? ચલો શરૂ કરીએ. જો અહીં મેં રકમ લખેલી છે, બરાબર, દાખલા નંબર 16, અને આ તમારા માટે જરૂરી ચેપ્ટર છે. બરાબર, ચલો વાંચીએ. શું કીધું છે કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી જાય છે. હવે એને જોઈને કહી શકાતું નથી કે પેન સારી છે કે ખરાબ છે. બરાબર, ઓકે. તો આગળ, આ જથ્થામાંથી એક પેન જો ઈચ્છિત રીતે કાઢવામાં આવે તો તે પેન ખામી રહિત હોય તેની સંભાવના કેટલી? બરાબર, ચલો પહેલા તો એ કયો, ખામીવાળી પેન કઈ છે? ખામીયુક્ત પેનની સંખ્યા કેટલી આવશે? 12. અને ખામી રહિત પેનની સંખ્યા કેટલી આવશે? ખામી રહિત પેનની સંખ્યા બરાબર 132. બરાબર, ચલો કુલ પરિણામ કેટલા લખીએ? તો કે આ બંનેનો કરીએ સરવાળો, તો કુલ પરિણામ બરાબર 144. બરાબર, હવે આપણને શું કીધું છે કે જથ્થામાંથી કોઈ પણ એક પેન જો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો તે પેન ખામી રહિત હોય તેની સંભાવના કેટલી? તો તેને આપણે ઘટના એ કહીએ. તો લખીએ કે જથ્થામાંથી ખામી રહિત પેન આવે તેની સંભાવના કેટલી થશે? ચલો એ જોઈએ. ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, ઘટના એ છે, શું કીધું છે આપણને? ખામી રહિત પેન આવે તેની સંભાવના. હવે ખામી રહિત પેન કેટલી છે? તો કે 132. કુલ પરિણામ 144. હવે 11 ગુણ્યા 12 કરો, 132 આવે. 12 ગુણ્યા 12 144. તો 12 નીકળી જાય, વધ્યા કેટલા? 11/12. તો આપણને તેની સંભાવના કેટલી મળશે મિત્રો? 11/12 મળે. બરાબર, હવે દાખલા નંબર 17 જો. દાખલા નંબર 16 અહીં પૂર્ણ થાય છે. શું કીધું છે? 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? હવે જો વીજળીના કુલ ગોળાઓ કેટલાઓ છે? દાખલા નંબર 17, તો કે કુલ ગોળા કેટલા છે? 20 છે. એમાંથી ખામીયુક્ત વીજળીના ગોળા કેટલા છે? ખામીયુક્ત વીજળીના ગોળા બરાબર 4. તો ખામી રહિત કેટલા થયા? 20 માંથી 4 કાઢી નાખો, તો ખામી રહિત વીજળીના ગોળાની સંખ્યા કેટલી થશે? 16. 16 કેવા હશે? ખામી રહિત હશે, અને 4 કેવા હશે? ખામીવાળા હશે. બરાબર, કુલ પરિણામ કેટલા છે? 20 છે. હવે તેમાંથી યાદચ્છિક રીતે કોઈ પણ એક ગોળો આવે, એટલે કે ઈ જે ગોળું છે એ ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો આપણે તેને ઘટના એ કહી દઈએ. ખામીયુક્ત ગોળાની, વીજળીના ગોળાની સંભાવના કેટલી થશે? પહેલા તો સૂત્ર લખો. ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, શક્ય પરિણામ કેટલા થશે? કેટલા ગોળાઓ એવા છે કે જે ખામીયુક્ત છે? તો કે 4 જ છે. કુલ પરિણામ 20. 4 × 20, તો 1/5 એનો જવાબ આવે. હવે ઘટના બી માટે લખો. હવે એણે શું કીધું?
આ જે વીજળીનો ગોળો બહાર કાઢવામાં આવેલ હતો તેને હવે અંદર મૂકવામાં આવતો નથી, બરાબર. તો ઈ જે ગોળો અંદર મૂકવામાં નથી આવતો તે કેવો હતો? ખામી રહિત હતો. તો હવે ખામી રહિત કેટલા ગોળાઓ વધ્યા? તો કે ખામી રહિત ગોળાની સંખ્યા, વીજળીના ગોળાની સંખ્યા બરાબર 15. કેમ? તો કે આ જે પહેલી પરિસ્થિતિ હતી એમાં જે બહાર એક ગોળો કાઢ્યો હતો એ કેવો હતો? ખામી રહિત હતો, બરાબર. તો હવે એને પાછો અંદર મૂકવામાં આવતો નથી, એટલા માટે 15 આવશે. અને ખામી યુક્ત ગોળાની સંખ્યા કેટલી હશે? એ તો 4 હતી, તો 4 ની 4 જે છે તો 15 ને 4 19. કુલ પરિણામ હવે આપણે કેટલા લખીશું? 19 લખીશું, બરાબર. હવે પાછું આમાંથી યાદચ્છિક રીતે એક ગોળો બહાર કાઢવામાં આવે છે અને તે ગોળો ખામી રહિત હોય તેની સંભાવના કેટલી? હવે જો ખામી રહિત કેટલા ગોળાઓ વધ્યા છે? 15. તો લખીએ ઘટના બી બરાબર ખામી રહિત ગોળાની, વીજળીના ગોળાની સંભાવના. મેં ટૂંકમાં લખ્યું છે, તમે વ્યવસ્થિત લખજો. સૂત્ર લખો. ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો લખીએ કુલ પરિણામ. શું આવશે? કેટલા ગોળાઓ છે? 15. 15 ના છેદમાં કુલ પરિણામ કેટલા છે? 19. તો કેટલા આવશે? 15 ના છેદમાં 19. ઓકે મિત્રો, આ રીતે પ્રશ્ન થશે. ભૂલ ક્યાં પડે ખબર? અહીંયા. કેમ? તો કે આપણને પહેલી જે કીધી છે ને પરિસ્થિતિ, એમાં જે ગોળો બહાર કાઢવામાં આવે છે કેવો છે? ખામી રહિત છે. પછી એને પાછો અંદર મૂકવામાં આવતો નથી. અને બીજું શું પૂછ્યું? જો હવે અહીંયા એની જ વસ્તુ પૂછી કે ખામી રહિત ગોળાની સંખ્યા કેટલી? તો કે 1 આપણે બહાર કાઢી નાખ્યો છે, એટલે 16 માંથી 1 જાય તો 15. એ ખાસ યાદ રાખજો, બરાબર. ચલો હવે જોઈએ દાખલા નંબર 18. ચલો રકમ વાંચતા જઈએ. તો કે દાખલા નંબર 18 છે, એમાં શું કીધું છે? જો 1 થી 90 અંકો છે, બરાબર. એક ખોખામાં 1 થી 90 અંકો છે, બરાબર. તેમાં જો ખોખામાંથી એક ગોળો ગોળ તકતી યાદચ્છિક રીતે જો કાઢવામાં આવે તો પેલી સંભાવના પૂછી છે કે 1 થી 90 અંકમાં 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના કેટલી? હવે તમે ગણો જોઈએ 1 થી 90 અંકોમાં 2 અંકની સંખ્યાઓ કઈ કઈ છે? તો તમે કહેશો 2 અંકની સંખ્યાઓ, તો કે 1 થી 9 જે છે ને ઈ આટલી જ 1 અંકની છે, બાકી બધીની કેવી છે? તો કે 2 અંકની સંખ્યાઓ છે, બરાબર. ચલો તો કેટલી થઈ? 1 થી 9 કાઢી નાખીએ એટલે કુલ 9 સંખ્યા બાદ કરવાની. કેમાંથી? 90 માંથી. ચલો પ્રશ્ન તમે સમજ્યા? શું કીધું છે? એક ખોખામાં 1 થી 90 અંકો છે, બરાબર. એમાં પહેલી સંભાવના એવી પૂછી છે, શું પૂછી છે? કે 2 અંકની સંખ્યા મળે તેની સંભાવના કેટલી? ચલો ઉદાહરણ નંબર દાખલા નંબર 18. દાખલા નંબર 18. ઓકે, ઘટના એ લખીએ. એની પહેલા તો આપણે શક્ય પરિણામ ગોતવા પડશે, બરાબર. કુલ પરિણામ કેટલા છે એ આપણને ખબર છે. કેટલા છે? કુલ પરિણામ બરાબર 90 છે. હવે 2 અંકની સંખ્યાઓ કેટલી થઈ 1 થી 90 અંકમાં? તો કે 2 અંકની સંખ્યા 9 બાદ કરી નાખો. કેટલી થઈ? 81 થઈ. કેટલી થઈ? 81. તો આપણા 81 છે શું કહેવાય? શક્ય પરિણામ કહેવાય. તો લખીએ. ચલો ઘટના એ બરાબર 2 અંકની સંખ્યા મળે તેની સંભાવના. ચલો સૂત્ર લખો. હવે ઘટના એના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, છેદમાં કુલ પરિણામ. ચલો કેટલા શક્ય પરિણામ કેટલા મળ્યા? 81. કુલ પરિણામ 90. હવે 90 81 થાય. 9 ધાણ 90. 9 9 નીકળી ગયા. કેટલા વધ્યા? 9 ના છેદમાં 10.
હવે આના છેદ ઉડે નહીં તો આને આપણે એમ જ રાખીએ. કેટલી સંભાવના મળી મિત્રો? 9/10. હવે બીજું શું પૂછ્યું છે એ જોઈએ. ચલો, પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના. હવે મને પહેલા એ કહો, પૂર્ણ વર્ગ સંખ્યાઓ 1 થી 90 માં છે કેટલી? પૂર્ણ વર્ગ સંખ્યાઓ 1 થી 90 માં છે કેટલી જોઈએ. ચલો, 1 1 1, 2 2 4, 3 તેરી 9, ચોકે ચોકે 16, પચો પચો 25, છાએ છાએ 36, સત્યો સત્યો 49, અઠ્યો અઠ્યો 64 અને 90 90 81. બીજી કઈ થશે? 10 ગુણ્યા 10 100. એ તો 90 કરતા વધી જાય તો એને લેવાની નહીં. આપણે કેટલાથી લેવાની છે? 1 થી 90 સુધીની. બરાબર. તો આટલી શું થાય? પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. કોને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા? સમાન સંખ્યાને ગુણવાથી જવાબ આવે તે. 1 1 1, 2 2 4, 3 તેરી 9. એ રીતે કેટલી થઈ? જો 1 2 3 4 5 6 7 8 અને 9. તો શક્ય પરિણામ કેટલા મળ્યા આપણને? 9. તો લખીએ. ચલો, ઘટના બી બરાબર શું કીધી છે આપણને? ઘટના બી, પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના. ચલો, પૂર્ણ વર્ગ સંખ્યા માટે પહેલા સૂત્ર લખો. ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, ઘટના બી ના શક્ય પરિણામ કેટલા થશે? 9. 9 ના છેદમાં 90. 9 ગુણ્યા 10 90 થાય તો 1 ના છેદમાં 10 આવી ગયા. શું આવી ગયા? 1 ના છેદમાં 10. ઓકે. હજી એક તમને ત્રીજું પરિણામ આપ્યું છે કે 5 વડે ભાંગી શકાય તેવી સંખ્યાઓ કેટલી છે? તો આ થઈ ગયું. બરાબર. આની જગ્યાએ હવે આપણે લખીએ. શું કીધું છે આપણને? 1 થી 90 માં 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ કઈ છે? ગણો. ચલો, તો કે 5 10 15 એવી બધી આવે ને. લખીએ. ચલો, અહીંયા લખી નાખીએ. 5 વડે વિભાજ્ય સંખ્યા 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 અને 90. તો આટલી સંખ્યાઓ 1 થી 90 માં એવી છે કે જે 5 વડે ભાંગી શકાય છે. ગણો. ચલો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. તો શક્ય પરિણામ કેટલા લખીશું આપણે? 18 લખીશું. લખો. ચલો, ઘટના સી બરાબર 5 વડે વિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. ચલો, 5 વડે વિભાજ્ય સંખ્યા કેટલી છે? 18. પહેલા સૂત્ર લખીએ આના માટે. ઘટના સી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ઓકે. પછી કુલ પરિણામ. બરાબર. ઘટના સી ના શક્ય પરિણામ કેટલા હતા? તો જોઈએ તો હતા 18. કુલ પરિણામ 20. 18 ના છેદમાં 20. 9 દુ 18. અચ્છા, 1 મિનિટ. આવી રીતે કરી નાખીએ. 18 પંચા 90. તો 1 ના છેદમાં 5. તો આ રીતે આપણે આજે કેટલા પ્રશ્નો ભણ્યા? પ્રશ્ન નંબર 16, 17 અને 18. ઓકે. જો આ 3 પ્રશ્નોમાં તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.